માટીના પૂતળા પણ રડી પડે છે સાહેબ, જ્યારે કોઈ લાગણીઓ સાથે રમત રમી જાય છે. તમારી જાત પાસેથી કામ લેવા માટે તમારા મગજનો ઉપયોગ કરો અને બીજાઓ પાસેથી લેવા માટે તમારા હૃદયનું. બીજા શું કરે છે તે સામું ન જોવું, પણ મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. સ્ત્રીનું જીવન તેની ફરજો અને લાગણીથી બનેલું છે, પણ લોકો માત્ર તેની ફરજો જ જોવે છે અને લાગણીઓને નજરઅંદાજ કરે છે. દુનિયાની સૌથી સુંદર જોડી કઈ? તો કે હાસ્ય અને આંસુ. એ બંનેનું સાથે આવવું અશક્ય છે, પરંતુ સાથે આવે ને એ સમય સૌથી ખૂબસૂરત હોય છે. કોઈકે મને પૂછ્યું કે આખી જિંદગી શું કર્યું, ત્યારે હસીને મેં જવાબ આપ્યો કે કોઈની સાથે કપટ નથી કર્યું. પ્રેમ વહેંચ્યો તો રામાયણ લખાય અને સંપત્તિ વહેંચી તો મહાભારત. કાલે પણ આ જ સત્ય હતું અને આજે પણ આ જ સત્ય છે. અહંકારની વાત છે ભાઈ. દરિયો આવડો મોટો થઈને પણ હદમાં રહે છે અને માણસ નાનો હોવા છતાં બધાને નડે છે. એક દવાખાને લખેલી સરસ લાઈન કે દવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી. ખૂબી અને ખામી બંને હોય છે લોકોમાં. તમે શું શોધ્યું એ મહત્વનું છે. પૈસા કમાવા માટે તો બુદ્ધિની જરૂર પડતી હશે, પણ તેનો સદુપયોગ કરવા માટે તો સંસ્કાર જ જોઈએ. ગમતી વ્યક્તિથી તમને દુઃખ પહોંચે તો એક વાત યાદ રાખજો કે તે વ્યક્તિ મહત્વની છે તો થયેલું દુઃખ ભૂલી જાઓ, અને જો દુઃખ મહત્વનું છે તો તે વ્યક્તિને ભૂલી જાઓ. પહેલા બે માણસ ઝઘડતા ત્યારે ત્રીજો છોડાવવા માટે આવતો, અને આજકાલ જમાનો એવો આવ્યો છે કે ત્રીજો વિડીયો ઉતારવા માટે આવે છે. ચહેરા જોઈને માણસ ઓળખવાની કળા હતી મારી પાસે. તકલીફ તો એ પડી કે માણસો પાસે ચહેરા ઘણા હતા. સુખ પતંગિયા જેવું ક્ષણિક છે, એની પાછળ પડો એટલું વધારે દોડાવે, પણ જો તમારું ધ્યાન બીજી બાબતોમાં પરોવાશે ને તો આવીને હળવેથી ખભા પર બેસી જશે. આપણે ગમે તેટલા દાવપેચ કરીએ પણ હુકમનો એક્કો તો હંમેશા કુદરત જ ફેંકી જાય છે. કોણે કહ્યું કે ખાલી કાંચીડા જ રંગ બદલે છે? તમારી ગરજ તો પતી જવા દો, પછી જુઓ કે અમુક લોકો તો કાંચીડાને પણ શરમાવે એવા રંગ બદલે છે. લોકો કહે છે કે વાત એમની જોડે કરો કે જેની જોડે વાત કરવી ગમતી હોય, પણ હું એમ કહું છું કે વાત એમની જોડે કરો કે જેને તમારી વાત સાંભળવી ગમતી હોય. બાળકના મનને જાણનારી માં અને ભવિષ્ય જાણનારો પિતા, આ બે જ દુનિયાના મહાન જ્યોતિષ છે. ભગવાનને પૂછ્યું કે તમને સૌથી વધારે કઈ વ્યક્તિ ગમે? ભગવાને જવાબ આપ્યો કે એ વ્યક્તિ કે જેની પાસે બદલો લેવાની તાકાત હોય અને છતાં એ માફ કરી દે. જીવનમાં સૌથી વધુ ખુશી એ કામ કરતી વખતે થાય છે કે જેના માટે લોકો કહેતા હતા કે આ કામ તું નહીં કરી શકે. આપણે એવો સંવેદન બધીર સમાજ રચી બેઠા છીએ જેમાં ભોળપણ હાસ્યાસ્પદ ગણાય છે અને કપટ સ્માર્ટનેસમાં ખપે છે. ટચુકડી વાર્તા. ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે. સપના ઉગી નીકળે તો વાવ્યા કહેવાય, નહીતર જમીનમાં ઊંડે ઊંડે દાટ્યા કહેવાય. કોણ કહે છે કે નેચર અને સિગ્નેચર ક્યારેય બદલાતા નથી? સાહેબ, એક જખમની જરૂર છે. બસ જો આંગળી પર લાગે તો સિગ્નેચર અને દિલ પર લાગે ને તો નેચર પણ બદલાઈ જાય છે. જીવનમાં એટલો સંઘર્ષ તો કરી જ લેવો કે આપણા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે બીજાના દાખલા ન આપવા પડે. અજ્ઞાની હોવું એટલી શરમની વાત નથી જેટલું શીખવા માટે તૈયાર ન હોવું છે. કલ્પના સુંદર હોય છે પણ જીવી શકાતી નથી. વાસ્તવિકતા કડવી હોય છે પણ મારી શકાતી નથી. નાની નાની બાબતોમાં શક્તિ ના વેડફો. જીદ તેમજ આગ્રહો છોડી દેવા. બધા પરિવર્તનો ખરાબ નથી હોતા, સ્વીકારતા શીખો. પ્રેમ કરતા રહો જીવનને, લોકોને, પ્રકૃતિને, સંબંધોને તેમજ નવા વિચારોને. પ્રેમ અને બુદ્ધિ વૃદ્ધત્વને પાછું ઠેલે છે. માણસ હવે માણસને કંઈ મળતો નથી ને જો મળે તો એ હવે હસતો નથી. બેસી રહે છે ફેસબુકના જ ફળીએ, કોઈ તમારા આંગણે જડતો નથી. દેખાય છે એ ઓનલાઈનો ઉપર, એકલો પડે પણ એ સૂનો પડતો નથી. રોજે મજા માણે છે સેલ્ફી હાથ લઈ, એ સેલ્ફ સિવાય ચાહી પણ શકતો નથી. મારી તમારી સૌની છે આ સ્થિતિ. હો, માણસ હવે માણસને ઓળખતો નથી. આજે લોકો ભેગું કરવા જીવે છે ને પહેલા લોકો ભેગું રહેવા જીવતા હતા. મિત્રની ખૂબ જ સુંદર વ્યાખ્યા કે તમે તમારાથી જ્યારે ખોવાઈ જાઓ ત્યારે તમને શોધવામાં તમારી જે મદદ કરે એ મિત્ર. ચામાં ખાંડ નાખી દેવાથી ચા મીઠી નથી થતી, ખાંડ ઓગળવાથી ચા મીઠી થાય છે. બસ એટલો જ તફાવત છે કે સાથે રહેવાનો અને સાથે જીવવાનો. સુખ કમાવીને લાવ્યા દરવાજામાંથી, ન ખબર પડી કે ઉંમર ક્યારે નીકળી ગઈ બારીમાંથી. ખુદને ચાહતા શીખો, દુનિયા આપોઆપ તમને ચાહવા લાગશે.
શું લખું સાહેબ, અહીં તો સારું થવું એ ખરાબ છે દુનિયામાં. જીવતા મા બાપને સ્નેહથી સાંભળશો, ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો શો અર્થ? સાથે બેસી જમવાની ઈચ્છા એમની પ્રેમથી પૂરી કરો, પછી ગામ આખાને લાડવા જમાડવાનો શો અર્થ? વહાલની વર્ષા કરનારાને વહાલથી ભીંજવી દેજો, ચીર વિદાય પછી આંસુ સારવાનો શો અર્થ? ઘરમાં બેઠેલા મા બાપ રૂપી ભગવાનને ઓળખી લેજો, પછી 68 તીર્થ ફરવાનો શો અર્થ? સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો, પછી બેસણામાં ફોટા સામે બેસાડવાનો શો અર્થ? લાડ કોડ પૂરા કરનારા મા બાપને સદાય હૈયે રાખજો, પછી દીવાન ખંડમાં તસવીર રાખવાનો શો અર્થ? હયાતીમાં જ હૈયું એમનું ઠારી સેવાનું સુખ આપજો, પછી ગંગા જળમાં અસ્થિ પધરાવવાનો શો અર્થ? માવતર એ જ મંદિર એ સનાતન સમજી રાખજો, પછી રામ નામ સત્ય છે બોલવાનો શો અર્થ? પુરાવો કોઈ પણ નક્કર નથી મળતો, મળે છે નાગ પણ શંકર નથી મળતો. નકામો શોધશો ના, બંધ છે પડદા, પતે સર્કસ પછી જોકર નથી મળતો. પ્રભુને માત્ર મારે એટલું પૂછવું, ગરીબોને કદી ઈશ્વર નથી મળતો. હસાવી દે રડાવી દે બે પળમાં જે, લખે એવી ગઝલ શાયર નથી મળતો. અરીસામાં નહીં શોધો તમે માણસ, બહાર હોય એ અંદર નથી મળતો. કિંમત પાણીની નથી, તરસની છે. કિંમત મૃત્યુને નથી, શ્વાસની છે. સંબંધ તો ઘણા છે જીવનમાં, પણ કિંમત સંબંધની નથી, તેના પર મૂકેલા વિશ્વાસની છે. અને છેલ્લે એટલું જ કહીશ કે કોઈનાથી બહુ બળવું નહીં, ધુમાડો સંબંધોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા કિંમતી મંતવ્યો નીચે આપેલા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.